દ્વારિકાધીશ કી જય. શ્રી રાધા વલ્લભલાલ શ્રી હરિવંશ મહાપ્રભુની જય. આજે વેદ વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ એ પોતે કથા કરે છે, અને જેમ વેદ વ્યાસ મુનિએ એમના પુત્રના મુખેથી કથા સાંભળતા હતા એવી રીતે હું સાંભળી રહ્યો છું. અતિ આનંદ છે. હવે ગઈકાલે પૂનમના ઘણા બધા ભક્તો આવ્યા હતા. મને કહ્યું કે બાપજી તમે એક 10 મિનિટ અહીં બહાર આવીને અમને આશીર્વાદ આપો. પણ કાલે પહેલાં સોલરવાળા બધા આવ્યા હતા એટલે મારે થોડી કામ વધારે હતું એટલે હું નિવૃત્ત ગોગાભી મને કહેવા આવ્યા હતા, પણ પછી ટાઈમની અભાવ હતો. અને તમે બધા છે ને આ ઘડિયાળ સામે મૂકી છે ને એના સામું જોયા કરો છો. 3 થી 6નો ટાઈમ. હું તો કહું છું આ ઘડિયાળ કાલે કાઢી નાખીએ અમે, એટલે કોઈ ઘડિયાળ સામું જોવે જ નહીં. કારણ કે ભક્તિ કરવી હોય તો ઘડિયાળના ટકોરે ના થાય. ભક્તિમાં બેઠા પછી ભૂલી જવું પડે બધું. બોલવાનું ઘણું મન થાય છે, પણ મારા પુત્ર બહુ સરસ કથા કરે, મારે આનંદ આવે છે. શૈલેષ બી કથા કરે છે, આનંદ આવે છે. પરંતુ મારું કર્તવ્ય છે કે તમને બધાને 2 શબ્દો આશીર્વાદના આપું, થોડી શિખામણ આપું. માતા, પિતા અને ગુરુ આ 3 કડવા શબ્દો બોલે, કડવી વાણી બોલે, કડવો ઘૂંટડો પીવરાવે, પણ એની પાછળ એમનો સ્વાર્થ ન હોય, એમનું કલ્યાણ થાય એવી ભાવના હોય. એટલે વધારે સમય નહીં લેતો. ખિસ્સામાં ઘડિયાળ હોય તો જોશો નહીં કોઈ કાઢીને. મારી પાસે તો ખજાનો ભરેલો છે. બોલવા બેસું તો રાતના 9 વાગ્યાથી તમને ઉઠવા ના દઉં. ગઈકાલે તમે રામાયણની કથા પૂરી કરી તો રામાયણની અંદર 100 કરોડ મંત્રો છે. કેટલા? 100 કરોડ. હવે 100 કરોડ મંત્રની કથા કરવી હોય તો કેટલો ટાઈમ લાગે? કેટલો બધો લાગે? આ તમે 3 કલાક નથી બેસી શકતા અને ઘડિયાળ સામું જોયા કરો છો તો પછી 100 કરોડ મંત્ર શી રીતે થાય? તો 100 કરોડ મંત્ર માટે દેવો, દાનવો અને મનુષ્ય 3 ભેગા થયા ને શિવજી પાસે ગયા. ભગવાન શિવજી પાસે ગયા અને શિવજીને કહ્યું કે તમે આ રામકથા અમને આપો. આટલા બધા શ્લોક છે, આટલા બધા મંત્રો છે, તમે આપો, એના ભાગ કરો. તો શિવજીએ 3 ભાગ કર્યા. 33 કરોડ 33 લાખ 33,333. હવે તમે સરવાળો અત્યાર ના કરશો, ઘેર જઈને કરજો. હું તો બધાને કહું છું મારી કથામાં બેસો ને ત્યારે નોટ ને પેન્સિલ લઈને બેસી જવાનું. તમને એવું લાગે લખી લેવાનું. કેટલા થયા ભાગ? 3 ભાગ. 33 કરોડ 33 લાખ 33,333. આટલા બધાની વહેંચણી કરતાં કરતાં 2 શબ્દો વધ્યા. હવે 2 વધ્યા. લેનારા કેટલા હતા? 3 જણ, દેવો, દાનવો અને મનુષ્યો. હવે 2 અક્ષર હોય, 3ને શી રીતે આપવા? તો શિવજી મહારાજે કહી દીધું આ શબ્દો હું કોઈને આપીશ નહીં. આ શબ્દો મારી પાસે રહેશે. એ કયા શબ્દો? રામ. રામ શબ્દ. એ રામ શિવજી પાસે રહ્યા અને આ રામાયણની કથાનું રૂપાંતર થયું. તો શિવજી આ રામાયણની કથા બહુ છે, બહુ મોટી છે. જ્યાં સુધી ભગવાન શ્રી રામજી ના પધારે ત્યાં સુધી કૃષ્ણ આવે નહીં. તમે દશરથ રાજાનું આખું મહાત્મ્ય સાંભળ્યું તો દશરથ રાજા કોણ હતા? તમે બધા અહીંયા આવીને બેઠા છો ને, કેટલા જણ છો? તમે નથી ગયા.
રાધાજી ગણે છે, ભગવાનને ખબર છે મારી સન્મુખ કેટલા એને બેઠા છે. આપણે ગણતરી નથી રાખતા, પરમાત્માની પાસે બધી ગણતરી છે. રાજા દશરથ બ્રાહ્મણ કુળમાં જન્મેલા હતા. પૂર્વજન્મની અંદર એમનો નિયમ હતો રોજ ભગવાનને 1000 તુલસીરોલ ચડાવવાના. કેટલા? 1000 તુલસીરોલ ચડાવવાના અને પછી જમવાનું. ત્યાં સુધી જમવાનું નહીં. આમ કરતાં કરતાં ઘણા વર્ષો વીત્યા. ઉંમર થઈ ગઈ તો એક દિવસે એમને રાત્રે તાવ આવ્યો. કોને? આ બ્રાહ્મણને રાતે તાવ આવ્યો. પથારીમાંથી ઉઠવાની શક્તિ ઓછી થઈ ગઈ. ભગવાનને પ્રાર્થના કરે છે સુતા સુતા કે પ્રભુ 1000 તુલસીરોલ ચઢાવવાનો મારો નિયમ છે, તો હું કાલે સવારે સી રીતે જઈશ તુલસીરોલ ચઢાવવા માટે ભગવાનના મંદિરમાં. પ્રાર્થના કરી. પ્રાર્થનાની અંદર બહુ શક્તિ છે. મંદિરમાં આવો. અહીં ઘણા હું જોઉં છું મંદિરમાં આવે છે, 5 મિનિટે ઊભા નહીં રહેતા. પેલું ભૂત પડ્યું ને પાછળ ભૂત પડ્યું ને એવી રીતે આવે અને 5 મિનિટમાં જતા રહે બહાર. અરે રાધાજીએ શું પહેર્યું છે, ભગવાને શું પહેર્યું છે, તમે દર્શન કરો, એને જુઓ, શરીર આત્મામાં એનું સ્વરૂપ પ્રકટ કરો. ઓટલા પર બેસવાનું શાસ્ત્રમાં બતાવ્યું છે. ભગવાનના દર્શન કર્યા પછી ઓટલા પર બેસવાનું બતાવ્યું છે. એ કોઈની નિંદા કરવા માટે નહીં, ભગવાનની સામું જોવાનું કે હું કાલે ફરીવાર દર્શન કરવા આવું, ત્યારે તમારા સ્વરૂપના મને દર્શન થાય. આવો ભાવ હોવો જોઈએ. તો એ 24 કલાક તમારા હૃદયની અંદર ભગવાનની ભક્તિ રહે. તો પ્રાર્થના કરી બ્રાહ્મણે. સસણાટ તાવ ઉતરી ગયો. દશરથ રાજા ઊભા થઈ ગયા. એ બ્રાહ્મણ ઊભો થઈ ગયો. સ્નાન કર્યું. 1000 તુલસીરોલ જઈ અને મહાદેવમાં ગયા. શિવજીને ભગવાનના મંદિરમાં ગયા. તુલસીરોલ ચડાવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય કરીને અડધા તુલસી ચઢ્યા. અને એ મંદિરમાં કોઈ હતું નહીં, એકલા હતા. એક પ્રેત રડવા લાગ્યો. પ્રેત આવ્યો. પ્રેત યોનિમાં જન્મેલો જીવાત્મા હતો. તો પેલો બ્રાહ્મણ 4 બાજુ જુએ છે કે આ કોણ રડે છે. જે હોય, અત્યાર સુધી મેં જે ભક્તિ કરી છે, અત્યાર સુધી જે તુલસી મેં ચઢાયા છે, એ હું અર્પણ કરું છું એનું પુણ્ય. તમે કેટલું પુણ્ય કર્યું? પુણ્ય કરો તો કોઈને કહેશો નહીં, પાપ કરો તો કહી દેજો કે આજે મારાથી આ પાપ થઈ ગયું છે. પણ પુણ્ય કરો. ડાબા હાથે લેવાનું અત્યારે જમાનો છે, ડાબા હાથે લે છે, જમણા હાથે પુણ્ય કરે છે, પણ એ પુણ્ય નથી. આપણે પુણ્ય કરીએ કોઈને કહેવાનું નહીં, હું શું કરું છું નહીં કહેવાનું. 60 વર્ષનું આયુષ્ય પહોંચેલા એ જેટલા તુલસીરોલ ચઢાયા હતા એનું પુણ્ય અર્પણ કર્યું ભગવાનને કે હું કૃષ્ણાર્પણ કરું છું. ભાઈ અમને મૂકી દે પંખો. આ ભાઈને બેહાડ્યો. મારી કથામાં કોઈ છોકરા વચ્ચે ઊભા નહીં રાખવાના, બેહાડ્યો નીચે. એને નીચે બેસી જા બેટા. પંખો મૂકી દો હમણાં ભગવાને. હવે એ પુણ્યની કૃષ્ણાર્પણ કર્યું. પેલો પ્રયત્ન મુક્તિ થઈ. અને એ મુક્તિ થયા પછી ભગવાને કૃપા કરી. જે બ્રાહ્મણ હતો એ બીજા જન્મની અંદર રાજા દશરથ થયા. અને જે પ્રેત હતો એ કૌશલ્યા થયા. અને એમના ઘેર ભગવાને લીલા કરી. આ તુલસીનું મહાત્મ્ય છે. તમે ભગવાનને એક તુલસી ચડાવો તો બહુ જ રાજી થાય. રાધાજીના ચરણમાં તુલસી નહીં મૂકવાની, ભગવાનના ચરણમાં તુલસી મૂકવાની. આ બધા નિયમો છે. નિયમોનું પાલન કરતા નથી. તો આપણે તમે જ્યારે ભાગવતની કથા શરૂ થાય છે એ ભાગવતની કથાની અંદર સૌથી પહેલાં આપણા ભગવાનની આપણે પ્રાર્થના કરવી પડે. બધાએ બહેનોએ ભાઈઓએ બધાએ પ્રાર્થના બોલવાની છે. આવડું મોટું કનીજ ગામ છે, અહીં જગ્યા ના હોય. કાલે જે દર્શન કરવા માટે આવ્યા, પૂનમના દર્શન કર્યા, દર્શનને આવ્યા હતા, મને કે બાપજી તમે આ માઇકો મૂક્યા છે, આટલું બધું તમે કરો છો, અને 25-30 માણસ ભાઈઓ
અમે ત્યારે બહારગામ તમારી કથા કરીએ છીએ ત્યારે મંડપમાં જગ્યા નથી હોતી. અહીં કેમ આટલું? મેં કહું બધા જાત્રા ગયા છે. મેં એમ કહ્યું, મેં કહું જાત્રા ગયા હતા, બધા થાકી ગયા છે. આવું મેં કહ્યું. કશો વાંધો નહીં, જેનું ભાગ્ય હોય. હું અત્યારે બધા નહીં કરું. ભાગ્યોદય થાય ત્યારે ભજનમાં જવાય છે, પાપ આડું આવે ત્યારે કથામાં જવાય નહીં. બસ આટલા શબ્દ બોલીશ. ભાગ્ય જોઈએ. ભગવાને આપણને જ્ઞાન આપ્યું છે, બધું આપ્યું છે, છતાં નથી દીધા. તો પહેલાં ભગવાનની શરણાગતિ સ્વીકારી લે. આ શરણાગતિ બધાએ બોલવાની છે. શ્રી રાધા વલ્લભ લાલ કી જય. સદા તમારા શરણે રાખો રાધા વલ્લભ લાલજી. સદા તમારા બોલો બધાય શરણે તાળી પાડો. રાધા વલ્લભ લાલજી. મારી ગાડી જો ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયોને 5 કર્મેન્દ્રિયો આપી છે. આ હાથ શું કરવા આલ્યા છે? ખાવા માટે નથી આલ્યા, તાળી પાડવા. ભગવાનના નામનું તાળી પાડવા માટે આલ્યા છે. માટે ભગવાનની તાળી પાડો, દરેક અંગનો ઉપયોગ કરો. હવે પ્રેમથી બોલો. સદા તમારા શરણે રાખો રાધા વલ્લભ લાલજી. સદા તમારા ચરણે રાખો રાધા વલ્લભ લાલજી. એ ચરણ કમલની ભક્તિ આપો રાધા વલ્લભ લાલજી. ચરણ કમળની ભક્તિ આપો રાધા વલ્લભ લાલજી. આ યુગલ સ્વરૂપમાં તમને જોયા રાધા વલ્લભ લાલજી. યુગલ સ્વરૂપમાં તમને જોયા રાધા વલ્લભ લાલજી. રાધાજીની સાથે બિરાજ્યા રાધા વલ્લભ લાલજી. રાધાજીની સાથે બિરાજ્યા રાધા વલ્લભ લાલજી. મનમાં બહુ મુજાયો રાધા વલ્લભ લાલજી. મનમાં બહુ મુજાયો રાધા વલ્લભ લાલજી. ટાળો મારા સૌ સંતાપો રાધા વલ્લભ લાલજી. ટાળો મારા સૌ સંતાપો રાધા વલ્લભ લાલજી. રાધાજીની સાથે વંદન છે રાધા વલ્લભ લાલજી. રાધાજીની સાથે વંદન છે રાધા વલ્લભ લાલજી. કનીજ ગામમાં તમે બિરાજ્યા રાધા વલ્લભ લાલજી. કનીજ ગામમાં તમે બિરાજ્યા રાધા વલ્લભ લાલજી. સર્વેનું કલ્યાણ કરો રાધા વલ્લભ લાલજી. સર્વેનું કલ્યાણ કરો રાધા વલ્લભ લાલજી. હરિ પ્રસાદને શરણે રાખો રાધા વલ્લભ લાલજી. હરિ પ્રસાદને શરણે રાખો રાધા વલ્લભ લાલજી. ભક્તજનોને શરણે રાખો રાધા વલ્લભ લાલજી. ભક્તજનોને શરણે રાખો રાધા વલ્લભ લાલજી. રાધા વલ્લભ લાલ કી આ બધા ભજન મારા બનાવેલા છે. એની પુસ્તક તૈયાર થઈ રહ્યું છે, તમને મળશે. બીજું કથા છે. માણસને જ્યારે બહુ કંટાળો આવે ને કથામાં આવે. અને ઘણા માણસો એવા હોય
ઘણા પરિવાર મોટો હોય, અત્યારે તો બધા પરિવારો બધા વિભક્ત થઈ ગયા છે. પહેલાં સંયુક્ત કુટુંબ હતું, એમાં દાદા હોય, દાદી હોય, નાની હોય, કાકા હોય, બધા હોય. તો ઘણા એવા હોય સ્વભાવના, તો પેલી વહુ હોય ને, વહુઓ, છોકરાની વહુ એમ કે આ ગામમાં કથા ઊભી થાય તો સારું, આ ગઢાને કથામાં ધકેલીએ 2-4 કલાક, તો ઘેર બેઠા બેઠા આપણને કંઈક શાંતિ મળે. આ જમાનો એવો આવ્યો છે અત્યારે. એક વાત કરું, એક ભાઈ હતા, શેઠ હતા, ખૂબ પૈસો. હવે આવી ગામમાં કથા બેઠી, બધા પાડોશી આવ્યા કે દાદા તમે કથા સાંભળો. તારે પેલા શેઠ કહે છે ભાઈ શું કામ છે ભાઈ, કથા તો બહુ સાંભળી, એકની એક કથા શું સાંભળવાની કહે છે, એક કથા સાંભળવાની શું મળે? ના, ચોક્કસ મળે. હું બોલું, અમારા શૈલેષભાઈ બોલે, અમારા વિશ્વેશલાલજી બોલે, તો બોલવામાં ફેર હોય. તુંડે તુંડે મતિર ભિન્ન, દરેકની બુદ્ધિ અલગ અલગ હોય. કંઈકનું કંઈક તો તમને મળે. છતાં બહુ આગ્રહ કર્યો એટલે શેઠને કથામાં આવ્યા. હવે આ તો આપણે મંદિરમાં બેઠા છીએ એટલે આજુબાજુ કોઈ થાંભલા બાંભલા છે નહીં કે ટેકો દઈને બેસાય, અને ટેકો દઈને ઊંઘવું હોતું હોય ઊંઘાય. અમારા રવિભાઈ છે ને, કઈ ગયા રવિભાઈ? એમને તો ખબર છે મારી કથામાં કે કેવી ચર્ચા કરે છે. હવે પેલા શેઠલા એનો 10 વર્ષનો છોકરો હતો, 10-11 વર્ષનો. એને કહ્યું કે ભાઈ આ બધા કહે કરે છે તો આપણે તું મને કથામાં લઈ જા. હવે પૈસાદાર હોય ને, પૈસાદાર જેની પાસે પૈસા બહુ હોય એ શેઠને આગળ બેહાડે. આ નિયમ છે, પૈસાવાળાની કિંમત છે, ભક્તિ કરે એની કિંમત નથી આ કળિયુગમાં. હવે આગળ બેસાડી તો લાકડી પકડી, ઉંમરલાયક હતા એટલે દાદાની લાકડી પકડી લઈ આવીને બેસાડે અને પેલો છોકરો બાજુમાં બેસી જાય. આવું મંગલાચરણ થઈ જાય, કથાનું મંગલાચરણ થઈ જાય અને થોડી વાર થાય પછી શેઠ ઊંઘવા મળે. શેઠ ઊંઘે તે કથા કરનારા જે સુખદેવજી હતા ને એ પેલા શેઠ આમ જોયા કરે કે આ શેઠ અહીં ઊંઘવા જ આવે છે, કથા સાંભળવા આવતા નથી. સમજી લો, કથામાં આવ્યા પછી આપણે ઊંઘતા હોઈએ, આપણી બાજુવાળો ઊંઘતો હોય કે ગમે તે કરતા હોય એને આપણે જાગૃત કરી દેવું પડે, આપણી ફરજ છે. જો આપણે જાગૃત ના કરીએ તો આપણે બીજા જન્મની અંદર સર્પ બનવું પડે, સાપ રહેવું પડે આપણે ઊંઘીએ તો. અને બીજા જન્મની અંદર પેલો જોડે હોય મદારી થાય. હવે એ શેઠ હતા, હવે બેઠેલા વિચાર કર્યો કે આ શેઠને જ્ઞાન નહીં થાય. તો પેલા સંત હતા ને કથા કરનારા, એને પેલા છોકરાને પાસે બોલાવ્યો અને કહ્યું બેટા આ તારા શું સગા થાય, તું લઈને આવે છે? તો કે મારા દાદા થાય. તો કે અહીં કથામાં કેમ ઊંઘે છે? તાકે એમને ટેવ પડી ગઈ છે ઊંઘવાની. તો એ તો એમ જ કહે છે કે આ બધી કથાઓ મારે સાંભળીને શું કામ છે કહે છે, આવું બધું કહે. તો એક કામ કર, હું તને આ દોરી આપું. બીજે દિવસે એ જે કથા કરનાર સંત હતા, સુખદેવજી હતા, એક દોરી લાવ્યા અને એ દોરી પેલા શેઠના જમણા હાથે બાંધી દીધી. અને પેલા છોકરાને કહ્યું તારે દાદા જોડે નહીં બેસવાનું, તું મારી જોડે બાજુમાં બેસજે, આ કથા હોય એવી રીતે. અને જ્યારે ઊંઘવા મળે ને ત્યાં દોરી ખેંચવાની, આમ કરી દોરી ખેંચવાની, જોતથી હાથ ખેંચવાનો એટલે જાગી જશે. પછી દોરી બાંધવા ગયા ને એટલે દાદા પૂછે છે કે બેટા તમને આ દોરી કેમ બાંધે છે? તો સંતે કહ્યું કે વડીલ તમે ઉંમરલાયક થઈ ગયા છો અને તમારી હવે જીવન દોરી બહુ લાંબી ના ચાલે, એટલે આ ભગવાનના ઘરની દોરી છે, આ ભગવાનની દોરી બાંધું છું, એ દોરીથી તમે જાગ્રતા આવશે. આવું કર્યું તો બીજા દિવસથી કથા શરૂ થઈ. શેઠ આવવા લાગ્યા અને જ્યાં શેઠ ઊંઘે ને
એટલે પેલી દોરી ખેંચે હાથ હાથ એ શેઠ જાગી જાય. એમ કરતાં કરતાં આખી કથા સંભળાઈ અને જીવન મુક્ત કર્યા. તો અમે ગુરુગાદી ઉપર છીએ. કોઈ માણસ, કોઈ જીવાત્મા પોતે દુઃખી થતો હોય એનાથી એનું કેમ કલ્યાણ થાય અમારે કરવું પડે. આ ભાગવત છે. ભાગવત તો બહુ પુરાણું છે, 18,000 શ્લોક છે. ભાગવત જે સાંભળે છે એ જીવનની અંદરથી મુક્ત થઈ જાય છે. એવો અવસર તમને પ્રાપ્ત થયો છે. આ રસ પીઓ. આ રસ ફરી નહીં મળે. બીજા રસ મળશે, બધું મળશે, પણ આ રસ પીવાનો નહીં મળે. એટલે તો મહાપુરુષો કહે છે, બધા ગાજો હો. મારે નહોતો પીવો ને મને પાયો રે, રામ રસ પીવા જેવો છે. મને નહોતો પીવો ને મને પાયો રે, રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે, રામ રસ પીવા જેવો છે. મારે નહોતો પીવો ને મને પાયો રે, રામ રસ પીવા જેવો છે. મારા ગુરુજીએ રામ રસ પાયો રે, રામ રસ પીવા જેવો છે. મારા ગુરુજીએ રામ રસ પાયો રે, રામ રસ પીવા જેવો છે. મારા ગુરુજીએ રામ રસ પાયો રે, રામ રસ પીવા જેવો છે. મારા ગુરુજીએ રામ રસ પાયો રે, રામ રસ પીવા જેવો છે. મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે, રામ રસ પીવા જેવો છે. મેં તો થોડો પીધો ને ઘણો ચઢ્યો રે, રામ રસ પીવા જેવો છે. મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે, રામ રસ પીવા જેવો છે. મેં તો થોડો પીધો ને ઘણો ચડ્યો રે, રામ રસ પીવા જેવો. મહેતા નરસિંહે રામ રસ પીધો રે, રામ રસ પીવા જેવો છે. મહેતા નરસિંહે રામ રસ પીધો રે, રામ રસ પીવા જેવો. એના 52 કામ પ્રભુએ કીધા રે, રામ રસ પીવા જેવો છે. એના 52 કામ પીવું કી રામ રસ દ્વારિકાધીશ કી જય. ભજન બહુ લાંબુ છે, ટાઈમ ઓછો છે. તમે બધા ઘડિયાળ આમ જોયા કરો છો. ક્યારે 6 વાગે, ક્યારે ભગવાનનો થાળ થાય, ક્યારે આરતી થાય. પણ યાદ રાખજો, એક દિવસ જો મને સમય અનુકૂળતા હશે તો રાતે 9 વાગ્યા સુધી બેહાડી મૂકીશ અહીંયા આગળ તમને. પછી જોજો તમે. કારણ કે અત્યારે ટાઈમ ઇઝ મની. અત્યારે લોકોને ટાઈમ નથી. બધું છે પણ ટાઈમ નથી. ભગવાને બધું આપ્યું. છોકરા આલ્યા, બહુ આપી, બધું આપ્યું છે. ઘરમાં ટીવી આવ્યું, વોશિંગ મશીન આવ્યું, ત્યાર પછી ઘણા બધા પ્રકારના આવ્યા સાધનો. પણ અત્યારે કોઈને ટાઈમ નથી, એટલે વધુ ટાઈમ લેતો નથી. આ ભાગવત તમે સાંભળજો. પ્રત્યક્ષ સુખદેવજી મહારાજ આપણને આ ભગવત સંભળાવે છે. 18,000 શ્લોકનું રૂપાંતર કરી અને આ અમાસ આવે ત્યાં સુધી આ ભાગવતની કથા ચાલશે. અને છેલ્લે દિવસે આપણે કથાનો વિરામ કરીશું. હમણે થોડા દિવસ પહેલાં એક ભાઈ મારી પાસે આવ્યા, નોટ લઈને આવ્યા હતા લખેલી. મને કહે, બાપજી આ લો નોટ. મેં કહું શું છે? તો કે આમાં શ્રી કૃષ્ણ શરણમમાં લખ્યું છે, આ રામ, આ જે નામ લખ્યા છે એની મારે પૂર્ણાહુતિ કરવી છે. મેં વિચાર કર્યો. મેં એમને કહ્યું, ભાઈ ભગવાનના નામની પૂર્ણાહુતિ થાય ખરી? અને જે દાડે ભગવાનના નામની પૂર્ણાહુતિ થશે ત્યારે જગતમાં શું રહેશે? બધાની પૂર્ણાહુતિ થાય. તમે બીજી નોટ લખો, 2 લખો, 4 લખો, 10 લખો, લખ્યા જ કરો.
જ્યાં સુધી જીવતો હોઈએ. તો આ રામ નામનું જે નામ છે, આ ભગવતનું કલ્પ છે. ભાગવત એક કલ્પ વૃક્ષ છે. પીબત ભાગવત રસમાલયમ. શું કહે છે? પીબત ભાગવત રસમાલયમ. આવો રસ કોઈ જગ્યાએ નહીં મળે, પણ રસ પીઓ. જેટલો તમે અહીં બેસશો, જેટલા ચાલીને આવશો, એટલા જન્મનું પુણ્ય તમારું પ્રાપ્ત થશે, પાપ નષ્ટ થશે. એવો જે અવસર છે, આજે તમને આશીર્વાદ આપું છું કે હવે આ ભાગવતની કથા તમે છોડશો નહીં. બધા ભગવાનની બધી લીલાઓ આમાં આવશે, અને લીલાનું તમે વર્ણન કરો, લીલાને શ્રવણ કરો, અને મનન કરી અને પરમાત્માની કૃપા પ્રાપ્ત કરી અને તમે જીવન ધન્ય બનાવો. અત્યારે અધિક માસ ચાલે છે. 1 માળા કરો તો 3 માળાનું પુણ્ય થાય. 3 માળા કરો તો 3 તારી 9 માળાનું પુણ્ય થાય. પણ કોઈને ટાઈમ છે નહીં. એક બેન હતા, માળા કરવા બેઠેલા, માળા કરવા. અને છોકરાની બહુ ઘરમાંથી નીકળી એક તપેલી ઉપર ઢાંકણું મૂકીને, તો બહુ પેલી સાસુમાં એ ઊભા રાખ્યા. તો એ બહુને કે ઊભી રહે, ક્યાં જાય છે? તો કે બા, આપણા ઘરે અવસર ગયો ને તો ખાવાનું આપણે મીઠાઈ પાડોશીને તે આપવી પડે ને. એમના ત્યાંથી આવી હતી. તો માળા કરતાં પૂછે, ઊભી રહે, મને તપેલી ખુલી બતાય, મેં શું લીધું છે? તો બા 5 લાડુ મૂક્યા છે, 5 લાડુ. ઓહો, 1 લાડુ કાઢી નાખ. એમના તોથી 4 જ લાડુ આવ્યા હતા, કહે છે. એ કાઢી નાખ પાછો, કહે. જો વિચાર કરો, માળા ફેરવા બેઠા છે અને માયામાં જીવ જાય છે. આવો આપણું જીવન છે. પછી તમને ફળ ક્યાંથી મળે? બીજા જન્મની અંદર ફળ મળશે ને મળશે. માટે આ અવસર મળ્યો છે, છેલ્લો અવસર છે, છેલ્લો પ્રસંગ છે, અને છેલ્લો આપણો આવરતા છે. 84 લાખ જે જન્મો, એમાં 83,99,999 જન્મ પૂરા થઈ જશે. ત્યાં સુધી તમારે બીજા જન્મની અંદર ફરવું પડશે. તો આ ભાગવતની કથાનો અમૂલ્ય લાભ લઈ અને ખૂબ તમે ધન્ય બની જજો. અમારા આશીર્વાદ છે. જે નથી આવ્યા, ઘેર બેઠા સાંભળતા હોય, એને પણ અમારા આશીર્વાદ છે. અંતરિક્ષમાં જે હોય, પિતૃ હોય, અકાળ મૃત્યુ પામ્યા હોય, એ આવ્યા હોય, એમને પણ અમારા આશીર્વાદ છે. અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય અને પરમાત્માની ઈચ્છાથી એ સર્વ પ્રકારે મંગલ કાર્ય કરે અને પરમાત્મા એમને સુખ શાંતિ આપે. એવા આશીર્વાદ સાથે હું હવે વિરામ કરું છું. વધારે સમય નહીં લઉં, કારણ કે તમારે પાછું બધું બીજું કામ હોય. હવે તો બેસો ગઈ ને કે પહેલો બેસવાનો ટાઈમ થાય. મને ખબર છે, હું એ પહેલો કથા કરું ને તો કે બાપજી અમારે 6 વાગે તો બેસોને ગાળો દોડવી પડે. હવે જતું રહ્યું, બધું ઓટોમેટિક થઈ ગયું. એટલે હવે તો કોઈ ચિંતા રહી નથી. છતાં અત્યારે કલયુગ છે. કલયુગની અંદર મર્યાદિત ટાઈમ આપણે લેવો પડે અને મર્યાદિત ટાઈમ કરવું પડે. અરે હમણાં અઠવાડિયા પહેલાં અહીં કાંકરિયા, મણિનગર કાંકરિયા બળવંતરાય હોલમાં મારો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. હું ને વિશ્વેશભાઈ 2 ગયા હતા. હવે મને ખબર નહીં કે એમનો લાંબો બીજો પ્રોગ્રામ છે. મેં તો ચાલુ કર્યું, ખીચોખીચ ભરી ગયો હતો આખો હોલ, બળવંતરાય હોલ કાંકરિયા, પિકનિક આવુસાગર. તો પેલા જે સ્પોન્સર કરનારા બહેન હતા ને, એમને ચિઠ્ઠી લખી મારા ઉપર અને મારી આગળ મૂકી, ગુરુજી વિનંતી કરું છું કે પ્રોગ્રામ બહુ લાંબો છે, એટલે તમારી વાણી થોડો વિરામ આપો તો સારું. હું ક્ષમા માગું છું, તમારી ક્ષમા માગું છું, માફી માગું છું. તો મારે બંધ કરી દેવું પડ્યું. તો અત્યારે જો હું ચાલુ કરું ને તો તમારે 9 વાગ્યા સુધી ઉઠાય નહીં. પરંતુ સમયની મર્યાદા છે, કલયુગ છે, દરેકને કાર્ય હોય અને ઘેર ગયા પછી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય એવા જીવનમાં રોજ ભગવાનના દર્શન કરજો, ભલે કશું ના લાવો. અને હું એક વિનંતી કરું, તમે જ્યારે દર્શન કરવા આવો ત્યારે બિલકુલ નાનું બાળક હોય એને મંદિરમાં લાવશો નહીં, તમને દર્શન કરવા દેશે નહીં. ભગવાને શું પહેર્યું છે, શું ધારણ કર્યું છે, એક ધ્યાનથી બેસાશે નહીં. કથામાં જાઓ લઈ જાઓ એનો વાંધો નહીં, યાત્રા કરવા જાઓ વાંધો નહીં, પણ તમારું કલ્યાણ કરવા માટે જાઓ એ વખતે નાના બાળકને સાથે ન લાવશો. શાંતિથી દર્શન કરો, ચરણામત લો. અકાળ મૃત્યુહરમ સર્વવ્યાધિ વિનાશનમ. આ ચરણામતનું મહાત્મ્ય છે. અકાળ મૃત્યુ હોય. હવે એ રીતે આ બધા નિયમોનું પાલન તમને અમારા આ વિશ્વેશલાલજી બતાવશે અને તમે એનું પાલન કરી ખૂબ સુખ શાંતિ પ્રાપ્ત કરજો.
અને પરમાત્માની કૃપા પ્રાપ્ત કરી અને જીવન મંગળ બનાવી અને ભગવાન શ્રી રાધા વલ્લભજીની અને રાધાજીની સુનાથી કાઢ્યો. શ્રી રાધા વલ્લભ લાલ કી, શ્રી હરિવંશ મહાપ્રભુની જય. જય.